ચર્ચાઓ શરૂ કરીએ પણ એ પહેલા એક મહત્વના સમાચાર પર જો નજર કરીએ તો કુંવરજીએ બોલાવેલી કોળી સમાજ સંમેલન પહેલા વિવાદ થયો છે। કોળી સમાજના કોંગ્રેસના આગેવાનોએ બેઠક યોજી છે। આ બેઠકમાં કોળી સમાજના સંમેલન અંગે ચર્ચા કરવામાં આવી છે। સંમેલન અંગે કોંગ્રેસ આગેવાનોએ રણનીતિ ઘડી છે। કોળી સમાજના કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો દ્વારા આક્ષેપ થયા છે। કોળી સમાજના નામે રાજકીય સંમેલન બોલાવાયું હોવાનો આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે। સાથે તેમણે કહ્યું છે કે અમે કોળી સમાજના હોવા છતાં આમંત્રણ નથી આપ્યું। સમાજના સંમેલન અંગે કોઈ જાણકારી નથી આપવામાં આવી। કોળી સમાજના સંમેલનમાં અન્ય સમાજના લોકોને સ્થાન ન અપાવવું જોઈએ તેવું આગેવાનોનું કહેવું છે। હજી તો આ સંમેલન વિશે પૂરી સ્પષ્ટતા અમારી પાસે જ નથી કે આ સમાજ લેવલનું સંમેલન છે કે રાજકીય સંમેલન છે। સમાજના આગેવાનો જ આવવાના છે કે રાજકીય આગેવાનો અન્ય સમાજના પણ સ્ટેજ ઉપર આવવાના છે। એટલે જ્યાં સુધી એ લોકોની પૂરી વિગત અમારા સુધી ન પહોંચે ત્યાં સુધી કહી શકાય એવું નથી। પણ આમ છતાં અનઓફિશિયલી અમારી પાસે જે સમાચાર આવે છે એ મુજબ તો રાજકીય આગેવાનો કદાચ વિજયભાઈ રૂપાણી કે અમિત શાહ પણ આવી શકે એવા મેસેજ અમારી પાસે આવે છે। તો જો સમાજ લેવલનું સંમેલન હોય તો સમાજના જ આગેવાનો સ્ટેજ ઉપર હોવા જોઈએ। પછી એ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય એ ન જોવું જોઈએ, પણ સમાજનું સંમેલન હોય તો સમાજના આગેવાનો દ્વારા જ થવું જોઈએ। જે રીતની વાત આવી છે કે તમને લોકોને આમંત્રણ નથી આપવામાં આવ્યું, તો તમે કઈ રીતે આ તમારા કોળી સમાજના સંમેલનને જુઓ છો? નહીં, તારીખ 2ના રોજ માનનીય કુંવરજીભાઈ બાવળિયા ચોટીલા ખાતે અખિલ ભારતીય કોળી સમાજનો એક કાર્યક્રમ સંમેલન બોલાવ્યું છે। એ સંમેલનમાં જે કોંગ્રેસના હોય અથવા સમાજના બીજા આગેવાનો હોય એમને ત્યાં આમંત્રિત કરવાના નથી, એ પ્રકારના અમને સમાજના આગેવાનો દ્વારા મેસેજ મળે છે। અને એમાં રાજ્યના મુખ્યમંત્રી અથવા અમિતભાઈ એ પણ એ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે એવા પણ અમને સમાજના આગેવાનો દ્વારા સમાચારો મળે છે। ત્યારે અમારે અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન હોય અથવા સમસ્ત કોળી સમાજનું જો સંમેલન હોય ત્યારે જે તે સમાજના આગેવાનો છે જે તે પાર્ટીમાં હોય એ બધાને આમંત્રણ મળવું જોઈએ અને એને બધાનું સન્માન પણ થવું જોઈએ। અને જો એ કરવામાં ન આવે તો સ્પષ્ટપણે એ નક્કી થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું સંમેલન કરવામાં આવે છે અને કોળીને એ પ્રકારે ગુમરાહ કરી અને ત્યાં એ સંમેલન કરવા માગે છે। મારો દૃષ્ટિકોણ એ છે કે 5-7 દિવસથી રાષ્ટ્રીય અધ્યક્ષના માણસો, રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે સુરેન્દ્રનગર જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં, આજુબાજુના તાલુકાઓમાં હરેક જગ્યાએ મિટિંગો કરી રહ્યા છે। આજે ચોટીલાની ધરતી ઉપર જો આ સંમેલન કરવાનું હોય તો સ્થાનિક ધારાસભ્ય ઋત્વિકભાઈ છે, જિલ્લાના અધ્યક્ષ અમારા કલ્પનાબેન છે, માજી સંસદીય સચિવ શામજીભાઈ છે, અમારા ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ છે, રણછોડભાઈ મેર છે, અમારા કરશનભાઈ છે, જિલ્લાના અધ્યક્ષો છે અને હું પોતે છું। પણ મને પણ અત્યાર સુધીમાં કહેવામાં આવ્યું નથી કે ભાઈ આપણા સમાજનું આ અખિલ ભારતીય સંમેલન કરવાનું છે। જો સમાજનું કરવાનું હોય તો સમાજના સંમેલનમાં જાય જ, તેમાં તો કોઈ મિથ્યા નથી। પણ આજે સમાજને અંધારામાં રાખી અને પોતાના રાજકીય રોટલા શેકવાના હોય અને સ્ટેજ ઉપર જો રાજકીય માણસો આવવાના હોય કોળી સમાજ સિવાયના, તો એ તો કોઈને મંજૂર હોય જ નહીં ને છે। અને કોંગ્રેસની વિચારધારાવાળા માણસોને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરી કોળી સમાજનું સંમેલન છે એમ કરીને આમંત્રણ આપવામાં આવે છે, પણ ખરેખર આ આખું સંમેલન રાજકીય છે। અચ્છા, તો કઈ રીતે જુઓ છો? તમારા નેતાઓ તો એવું કહે છે કે કોંગ્રેસની વિચારધારાવાળા લોકોને આમંત્રણ નથી ને અંદર કદાચ બોલાવાના પણ નથી। વિચારધારા એટલે જે ધારાસભ્યો છે, હોદ્દેદારો છે એમને નહીં, કાર્યકરોને આમંત્રણ આપવામાં આવે છે ટેલિફોનિક સૂચનાથી।